ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ 26થી 28 જૂન યોજાશે. રાજ્યમાં આ કાર્યક્રમથી ડ્રોપ આઉટ રેશિયોમાં મોટો ફેરફાર થયો. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં શાળા પ્રવેશોત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત મોટા નેતાઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવાના રહેશે. ગાંધીનગર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ વર્ષે એટલે કે 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અંગે મંથન કર્યું હતું, જે આગામી 26થી 28 જૂન દરમિયાન યોજાશે. જેમાં રાજ્યની તમામ સરકારી, પ્રાથમિક, સરકારી અને અનુવાદિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલો અને શાળા શક્તિ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં તેમજ 27 જૂનના રોજ ગાંધીનગર અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના સફળ અમલીકરણના પરિણામે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ દર જે વર્ષે 2001થી 2માં ધોરણ 1થી 5માં રહેલ છે 20% અને ધોરણ 1થી 8માં 37.22% હતો. શૈક્ષણિક વર્ષ 2023-24માં ક્રમશઃ ધોરણ 1થી 5માં 1.7% અને ધોરણ 1થી 8માં 2.42% જેટલો નીચે લાવી શકે છે. રાજ્યમાં પ્રવેશોત્સવ કાર્યક્રમના પરિણામે છેલ્લા 2 કાયદામાં પ્રાથમિક શિક્ષણના નામાંકન દર વધારવા તથા ડ્રોપઆઉટ કરવાના દર ઘટાડવા ક્ષેત્રે ખૂબ જ સારી સફળતા મળી છે. તેવી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે આ વખતે પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બાળકોની આંગણવાડી, બાલવાટિકા તથા ગત વર્ષ બાલવાટિકામાં પ્રવેશ ન મળેલા બાળકોને ધોરણ 1માં તેમજ ધોરણ 9માં અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને શાળાની કરા કરવામાં આવશે. ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દરેક દિવસે શાળાઓમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવે 1 પ્રાથમિક અને 2 માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. જો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૂરતી સંખ્યામાં હોય તો તે જ તાલુકાની જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલો અને રક્ષા શક્તિ સ્કૂલની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રા અને તથા કચ્છી નૂતન વર્ષના તહેવારને ધ્યાનમાં રાખીને યાત્રાના રૂટ હોય છે. તેવા વિસ્તારોમાં અને કચ્છ જિલ્લાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી તારીખ 27 અને 28 જૂનમાં કરવામાં આવી રહી છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2019-20 ધોરણ 1માં અને 2022-23 બાલવાટિકામાં પ્રવેશપત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગની જન્મ તથા રસીકરણ ડેટા શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે, જેના પરિણામે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને સ્થળાંતરિત થતા માતા પિતાના બાળકોનું પણ સઘન ટ્રેકિંગ દ્વારા લગભગ 100% નામાંકન શક્ય બને છે. ઉલ્લેખનીય છે કે આ પ્રણાલીનો ઉપયોગ કરીને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા સુનિશ્ચિત કરી રાજ્યના અંદાજે 8.75 લાખ બાળકોને સર્વે કરવામાં આવ્યો છે, જેમને શાળા પ્રવેશ કરવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 9માં 10.50 લાખ અને ધોરણ 1ના ધોરણ 11માં 4.50 લાખ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના AIના ઉપયોગથી વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતા કિસ્સામાં તેવા બાળકોને અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રૂપરેખા આજે મળેલી બેઠકમાં ઘડાઈ રહી છે.